જયરાજસિંહ જાડેજાના ગઢમાં ગોંડલમાં જિગીશા પટેલ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। તો આજે ગોંડલ તાલુકાના વેકરી ગામમાં પહોંચ્યા હતા, જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તાની દયનીય હાલત છે। ત્યારે આ વચ્ચે તેમણે સ્થળ પરની મુલાકાત લઈને તંત્રને ઉઘાડા પાડ્યા, સાથે જ 10 વર્ષમાં આ ગામમાં રોડ રસ્તા ન બન્યા હોય તેવા આક્ષેપો સાથે વિરોધ પણ નોંધાવ્યો। અને શું કહ્યું તેમણે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગોંડલનું રાજકારણ આ દિવસોમાં ખૂબ જ ગરમાયેલું જોવા મળી રહ્યું છે। થોડા દિવસ પહેલા જયરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું કે ગોંડલમાં ઉત્તરોત્તર વિકાસ થયો છે, ગોંડલમાં શાંતિ છે। તેના કારણે કોંગ્રેસના 20 જેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચીને ભારતીય જનતા પાર્ટીને સાથ આપ્યો ગોંડલના વિકાસ માટે। ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ જે ગોંડલમાં કરી રહ્યા છે જિગીશા પટેલ, તેઓ પણ મેદાને છે, લડાયક ભૂમિકામાં છે। જ્યારથી જિગીશા પટેલની ગોંડલમાં એન્ટ્રી થઈ છે ત્યારથી તેઓ સ્થાનિક મુદ્દાઓને લઈને ખૂબ જ સક્રિય છે। અલગ અલગ વિસ્તારોમાં ગટર, પાણી, રોડ રસ્તા મુદ્દે સતત લડત ચલાવી રહ્યા છે। ત્યારે હવે ચૂંટણીના ટાણે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે। ત્યારે હવે જિગીશા પટેલ ગોંડલના વેકરી ગામમાં પહોંચ્યા અને જ્યાં છેલ્લા 10 વર્ષથી રોડ ન બન્યો હોય તેવા આક્ષેપો તેમણે કર્યા। ત્યાંની જે દયનીય સ્થિતિ, ખાડાઓ રોડમાં જોવા મળ્યા, તેને લઈને તેમણે તંત્રને ઉઘાડા પાડ્યા, સાથે જ તેમણે સત્તાધીશોને કેટલાક સળસળતા સવાલો કર્યા। જિગીશા પટેલની સમગ્ર ઘટના સ્થળનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ તંત્રની લાલિયાવાડીને ઉજાગર કરતા શું કહી રહ્યા છે તે સાંભળો। નમસ્કાર, હું છું જિગીશા પટેલ। આજે અમે ચરખડીની અંદર જ્યારે પ્રચાર કરતા હતા ત્યારે ચરખડી ગામના લોકો દ્વારા અમને આ રોડની માહિતી આપવામાં આવી અને વેકરી ગામના લોકો દ્વારા પણ આ રોડની માહિતી આપવામાં આવી। એનું એક કારણ, આ રોડ તમે પેલા જોઈ લો, પેલા હું તમને રોડ બતાવવા માંગુ છું। આ રોડની અંદર તમે જોઈ શકો છો રોડની શું હાલત છે ને તમે જુઓ। આ રોડ 10 વર્ષ પહેલા પાસ થઈ ગયો છે। 10 વર્ષ પહેલા પાસ થઈ ગયા પછી પણ આ રોડ ને કોઈએ ક્યાંય નથી ડામર નાખ્યો, નથી કાંકરી નાખી, નથી કાંઈ નાખ્યું। આખો રોડ ખાઈ ગયા છે। આ ખાડા જોઈ લ્યો તમે રોડ ઉપર। વેકરી ગામના લોકો દ્વારા અમને જે માહિતી મળી છે એ માહિતી એવી મળી છે કે આ રોડ બનાવવામાં નથી આવ્યો। એનું એક કારણ એવું છે કે વેકરી ગામમાંથી ભારતીય જનતા પાર્ટીને લીડ નથી મળતી, મત નથી મળતા, એટલે આ રોડ એને રાખી દીધો। આમ પાટીદળ આવે ને, પાટીદળ થી રોડ બનાવ્યો છે, આમ દયાથી રોડ બનેલો છે, પણ વેકરીનો રોડ આ લોકોએ રાખી દીધો છે। આગળ હાઈબોન્ડ સિમેન્ટ છે, સિમેન્ટના ભરેલા ટ્રકો અહીંથી ઘણા બધા નીકળે છે। આ જુઓ તમે, આ દાદાની હાલત જુઓ, આ કઈ રીતે હેરાન થાય છે જુઓ। અહીંયા ગામના લોકો એટલી હદે હેરાન થાય છે, રોજે રોજ અહીંયાથી અવર જવર ઘણા બધા લોકોની થતી હોવા છતાં કોઈ એમાં ધ્યાન દેવા વાળું નથી। કારણ માત્ર એક કે ગામના લોકોએ મત નથી દીધો। ગામના લોકો મત ન દે એટલે હું ગામના કામ નહીં કરવાના। આખા ગોંડલની પરિસ્થિતિ આવી છે। દરેક સરપંચને દબાવવામાં આવે છે કે તમારા ગામમાંથી મત નીકળશે તો તમારા ગામના કામ થશે, બાકી નહીં થાય। તો મારે તમને એટલું સમજાવવાનું છે કે શું ચૂંટાયા પછી એ પ્રતિનિધિ માત્ર ને માત્ર મત દીધેલા લોકોનો જ પ્રતિનિધિ છે? માત્ર ને માત્ર મત દીધેલા લોકોનો જ ધારાસભ્ય છે કે તાલુકા પંચાયતનો સભ્ય કે જિલ્લા પંચાયતનો સભ્ય છે? ચૂંટાઈ ગયા પછી એ તમામે તમામ લોકોનો, અહીંયા જે વિસ્તારના જેટલા પણ લોકો છે એ તમામનો પ્રતિનિધિ છે, તમામનો ધારાસભ્ય છે, તમામનો તાલુકા પંચાયતનો સભ્ય કે તમામનો જિલ્લા પંચાયતનો સભ્ય છે। આ એની ફરજમાં આવે છે કરવું, પરંતુ તમે મત ન દો એટલે તમને આ રીતે દબાવવામાં આવે છે। છતાં પણ હું વેકરી ગામના લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ દેવા માંગુ છું કે 10 વર્ષથી તમે આ પીડામાંથી નીકળો છો, છતાંય તમે ભારતીય જનતા પાર્ટીને તમારા ગામમાંથી જાકારો આપ્યો છે। એ તમને, તમારી પીડા હું સમજી શકું છું, તમને આભાર પણ તમારો માનું છું કે તમે આવી સરકારને કે જે તમને દબાવમાં રાખીને તમારી પાસેથી મત લેતી હોય ને એવી સરકારને તમે દર વખતે જાકારો આપો છો, આ વખતે પણ આપશો। બીજું મારે એ કહેવું છે કે
લાગતા વળગતા જે કોઈ પણ અહીંયા કહેવાય ને અધિકારીઓ હોય અથવા તો જે કોઈ નેતાની અંદરમાં કામ આવતું હોય ને એ તાત્કાલિક ધોરણે આ કરવા માંડજો. અમે રોડ રસ્તા ઉપર ઉતરી જાઉં ને તો પછી ક્યાંય ગોઈતા નહીં જડો. એસએમસી વાળાને જવાબ જ નથી દેતા, ફોન કરીને કે થઈ જાય કરા કરે. પણ ત્યાંથી એને બરોબર ઉપરથી એને ના પાડવામાં આવી હોય, ઉપરથી ના પાડવામાં આવી હોય, મત નથી દેતા આ વિસ્તારના લોકો. વાડીએ જવું તો શું કરવાનું? આખું નો ખુલ્લા આગળ ગાડીઓ લઈ હતી ખેડૂતની. તમે વેકરીના જ છો ને? આવું વેકરીનો જ છો. એટલે આ પીડા છે લોકોની, વેકરી ગામના લોકોની આ પીડા છે. ચોમા હોય તો હલાઈની ખાડામાં ગમે હાલતા પડી જાય. અને છતાંય કહેવામાં આવે છે કે ગોકુલિયું ગોંડલ. અરે ભાઈ ગોકુલિયું તો હતું, તમે કઈ બાકી નથી રાખ્યું આ ગોંડલ ને બરબાદ કરવામાં. કેટલા ખિસ્સા ભર્યા છે હે? 10 વર્ષ થયા, તમે વિચાર તો કરો. પાસ થઈ ગયા હોવા છતાં આ રોડ બન્યો નથી તો આ પૈસા ગયા ક્યાં? જો વાહનની પીડા, વાહન કેવો છે રોડ ભાઈ? ઉભા રહ્યો. રોડ ની પીડા કેવી છે તમારી? હે? તો તમારી ઈચ્છા છે આ રોડ બને એવી? ઈચ્છા છે ને. રસ્તો સારો તમે આવું નથી વાડીએ. કેટલી વાર વાડીએ આવે ને જાસ્તું? કેટલા વર્ષથી આવો નાવો છે? હે ને? વિચાર કરો. અને પાસ થઈ ગયો ને 10 વર્ષ પહેલા પાસ થયેલો રોડ છે ને? થઈ ગયો 2% પાટીદારની શહીદ આવી જતી. એટલે આ તમારી જે તાનાશાહી છે ને એ બંધ કરો. ભારતીય જનતા પાર્ટીની આ જે તાનાશાહી છે, આ જે હિટલરશાહી છે કે મત આપો તો કામ થાય, મત ન આપો તો કામ ન થાય, આ બધી તમારી છે ને જે નીતિ છે ને એ બધી બંધ કરો. બરાબર? અને હું ગોંડલની જનતાને પણ કહેવા માંગુ છું કે વારે વારે કહેવામાં આવે છે કે ગોંડલનો વિકાસ, ગોંડલનો વિકાસ. આ રોડ રસ્તાની હાલત અમે દરેક જગ્યાએ જઈએ છીએ, દરેક જગ્યાએ અમને કહેવામાં આવે છે કે રોડ રસ્તાની આવી હાલત છે, આખા તાલુકામાં આવી હાલત છે. આવા ખરાબ રોડ રસ્તાને લીધે કેટલા બધા એક્સિડન્ટો પણ થયા છે, ઘણા જીવ ગુમાવ્યો છે, ત્યાં સુધીના એક્સિડન્ટ થયા છે. હવે જનતાને મારે વિનંતી કરવી છે કે આ સરકારને તમે ભગાવો. આ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જ એને તમારે એને દેખાડી દો તમારી તાકાત શું છે. જય હિન્દ, જય ભારત. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ગોંડલના નેતા જિગીશા પટેલ. તેમણે આજે વેકરી ગામમાં જે ત્યાંના સ્થાનિકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યાંના લોકોનો વિકાસથી વંચિત રાખવાનું જે કામ થઈ રહ્યું છે તે મામલે તમામ લોકોને જે સત્તાધીશો હોય કે પછી જે તંત્રના અધિકારીઓ છે તેમની ધૂળ કાઢી છે અને કેટલાક સવાલો કર્યા છે. તેના જ કારણે હવે તેઓ જિગીશા પટેલ કહી રહ્યા છે કે આ પ્રકારની સ્થિતિ ગોંડલના અલગ અલગ ગામડાઓમાં છે. હવે જોવાનું એ રહ્યું કે 26 એપ્રિલે મતદાન છે, 28 એપ્રિલે પરિણામ છે અને જિગીશા પટેલે હવે મોરચો માંડ્યો છે, તેના કારણે કઈ રીતની પરિસ્થિતિ આગામી દિવસોમાં નિર્માણ પામે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.